નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આ વાર્તામાં મારું નામ પ્રતિમા છે અને હું અત્યારે બીટીસી કરું છું। મેં પ્રાથમિક શાળાના શિક્ષકની પરીક્ષા પણ આપી છે। અમારા ઘરમાં કુલ 4 લોકો રહે છે, હું, મારો ભાઈ અને મારા માતા પિતા। મારી ઉંમર હાલમાં 24 વર્ષ છે। મારી કમર પાતળી અને લચીલી છે અને મારા બોલની સાઇઝ પણ બહુ મસ્ત છે, જેને જોતાં જ ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ જાય। હું મારા શરીર જાળવી રાખું છું અને દરરોજ સવારે કસરત કરું છું, જેથી હું ફિટ રહી શકું। મારો ભાઈ 21 વર્ષનો છે। અમે બંને મિત્રોની જેમ રહીએ છીએ। આ કારણે અમે બંને એકબીજાના વિચારો પણ શેર કરીએ છીએ। એક દિવસ હું મારા ભાઈ સાથે કેટલીક ગુપ્ત બાબતો વિશે વાત કરી રહી હતી। મેં તેને પૂછ્યું, રાહુલ, તને કોઈ ગમે છે કે નહીં? રાહુલે કહ્યું, ના દીદી, મને આજ સુધી એવું કોઈ મળ્યું નથી। જો તમારા જેવી મળે તો હું પ્રયત્ન કરીશ। એટલામાં મમ્મી ત્યાં આવી અને તે રાહુલને કોઈ કામ માટે બહાર લઈ ગઈ। પણ મારા ભાઈ પાસેથી મારા જેવું કોઈ સાંભળીને હું તો ચોંકી ગઈ। હું તે વિશે જ વિચારતી હતી। આ બધું વિચારતી વખતે મારી આંખો ક્યારે લાગી ગઈ તેનું મને ભાન પણ ન રહ્યું। હું જાગી ત્યારે જોયું કે ઘરમાં કોઈ ન હતું। કદાચ મમ્મી અને રાહુલ હજુ આવ્યા ન હતા। પછી હું બાથરૂમમાં ગઈ અને નહાવા લાગી। એટલામાં જ મા અને રાહુલભાઈ બજારમાંથી આવ્યા, એટલે હું તેની પાસે ગઈ અને વાત કરવા લાગી। પછી તે તેની શાળામાં ગયો અને હું પણ મારી કોલેજ ગઈ। જ્યારે હું મારી કોલેજ ગઈ ત્યારે હું ફક્ત મારા ભાઈ વિશે જ વિચારતી હતી, કારણ કે આજ સુધી કોઈએ મને આ કહ્યું ન હતું। ત્યારે મારી એક મિત્ર મારી પાસે આવી અને કહ્યું, અરે પ્રતિમા, તું શું વિચારી રહી છે? આના પર મેં કહ્યું, ના નેહા, હું કંઈ વિચારતી નથી। પછી મેં તેને કહ્યું, યાર, પૈસા કમાવાનો કોઈ ઉપાય જણાવ, કારણ કે હવે અમારી કોલેજ પણ પૂરી થવામાં છે। નેહાએ ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું, ચાલ યાર, પૈસા કમાવા એ આપણા માટે સામાન્ય વાત છે। અમીરને પકડો પછી તેનો પકડો, મજા અને પૈસા બંને આવી જાય। મેં કહ્યું, યાર, તું કેવી વાતો કરે છે? પછી અમે બંને પોતપોતાના ઘર તરફ જવા લાગ્યા। ત્યારે મેં મારા ભાઈ રાહુલને રસ્તામાં જોયો અને તેને જોઈને મારો હોશ ઉડી ગયો। રાહુલ તો છોકરીઓ સાથે ફરતો હતો અને તેની સાથે મજાક કરતો અને ગમે ત્યાં હાથ જવા દેતો। મને ખૂબ ગુસ્સો આવતો હતો, કારણ કે પિતા પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરે છે અને અમને ભણવા માટે આપે છે, પરંતુ તે બધા પૈસા છોકરીઓ પર વેડફી રહ્યો હતો। પછી હું એ જ ગુસ્સામાં ઘરે આવી અને રાહુલના આવવાની રાહ જોવા લાગી। હું આ બધી વાતો મમ્મી પપ્પાને કહેવા માંગતી હતી, પણ મેં એમ ન કર્યું, કારણ કે તેનાથી તેને દુઃખ પહોંચી શકે છે। પછી સાંજે જ્યારે રાહુલ ઘરે આવ્યો ત્યારે હું તેના રૂમમાં ગઈ। જોયું કે તે ટીવી જોઈ રહ્યો હતો। મેં તેને પૂછ્યું, રાહુલ, બજારમાં આમ કેમ ફરતો હતો? છોકરીઓ સાથે ન રહે, તે તને બરબાદ કરી દેશે। તેણે કહ્યું, ના બહેન, હું ફરવા જઈશ। તેમની સાથે ફરવાની ઘણી મજા આવે છે અને મારા માટે આ સમય મોજ મસ્તી કરવા માટે છે। તે મને ગુસ્સામાં પણ કહેતો હતો, પણ મેં તેને ઘણી વખત સમજાવ્યું કે તેને આવું ના કરવું જોઈએ, પણ તે માનતો ન હતો। મારા તરફથી ઘણા પ્રયત્નો પછી તે બોલ્યો, ઠીક છે, હું તેમની સાથે નહીં ફરું, પણ મારી એક શરત છે। જો તમે તેને પૂર્ણ કરશો તો હું તેમની સાથે રહેવાનું બંધ કરીશ। મેં કહ્યું, હા, તારી શું શરત છે તે કે? તો રાહુલે તરત કહ્યું કે જે તે મારી સાથે ફરે છે, હવે તમે મારી સાથે ફરશો અને મારી જરૂરિયાતો પણ પૂરી કરશો। મેં તેને કહ્યું, ના, તે શક્ય નથી। હું શા માટે તારી સાથે ફરવા લાગી? ત્યારે રાહુલે કહ્યું, તો ઠીક છે, હું જે પણ કરું છું મને ના ન કહો। પછી મેં કહ્યું, ઠીક છે, હું સાંજે તેના વિશે વિચારીશ અને તને કહીશ। આટલું કહીને હું તેના રૂમમાંથી મારા રૂમમાં ગઈ અને વિચારવા લાગી। હવે હું સંપૂર્ણપણે સમજી ગઈ કે મારો ભાઈ મારી પાસેથી શું ઈચ્છે છે। મારા ભાઈએ કહેલી વાતો વિચારીને મારું ટેન્શન ઘણું વધી ગયું હતું। મેં આ બધું વિચાર્યું ન હતું કે મારો ભાઈ પણ આવું કંઈક કરવાનું વિચારી શકે। મેં વિચાર્યું કે મારો ભાઈ ખૂબ જ શરીફ વ્યક્તિ છે અને ભવિષ્યમાં તે પરિવારને સહારો આપશે અને પરિવાર માટે સારી એવી કમાણી કરશે, પરંતુ તે તો ખરાબ સંગતમાં હતો।
પણ આ વાતો સાંભળીને મને લાગ્યું કે મારો ભાઈ પોતાની સાથે મારું જીવન પણ બગાડશે. આ બધી વાતો વિચારીને મારા હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે જો કોઈ મારી સામે હોય તો સરળતાથી સાંભળી શકે. પછી મને યાદ આવ્યું કે થોડા દિવસો પહેલાં શું થયું હતું અને તે મારી તરફ કેવી રીતે જોઈ રહ્યો હતો. હું સંપૂર્ણપણે સમજી ગઈ કે તે શું કરવા માંગે છે. મારી પાસે એક મોટી સમસ્યા હતી. જો હું હા નહીં કહું તો તે તેમના અફેરમાં બરબાદ થઈ જશે અને તેનો અભ્યાસ પણ બગડી જશે અને હું તેને પતિ પત્નીની જેમ જીવવાનું પણ કહી શકતી નથી કારણ કે તે મારો ભાઈ છે. ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ આ વાત ઘરમાં જ રહી જશે અને તેનાથી અમારા પરિવારના સભ્યોના જીવન પર અસર પડતા બચી પણ જશે અને મારો ભાઈ પણ સુધરશે. આ બધું વિચારીને મને ઊંઘ આવી ગઈ. પછી સવારે જ્યારે હું જાગી ત્યારે હું રાહુલના રૂમમાં ગઈ. શરૂઆતમાં મેં તેને ઘણું સમજાવ્યું પણ તે મારી સાથે વાત કરવા તૈયાર ન હતો. પછી મેં તેને કહ્યું કે ઠીક છે રાહુલ, હું તારી શરત સ્વીકારું છું, પરંતુ ચાલો પહેલાં ખરીદી કરવા જઈએ. પછી મેં તેને કહ્યું કે આ વાત બહારના કોઈને ન જણાવવી જોઈએ અને આજથી તું કોઈની સાથે જોવો પણ ન જોઈએ. તેણે કહ્યું ઠીક છે, આજથી તું જે કે તે હું કરીશ. મારા ભાઈની વાતચીત સાંભળ્યા પછી હું મારા ભાઈ સાથે જે ફરતી હતી તેની પાસે ગઈ અને તેમને સારી રીતે સમજાવ્યું. પછી ઘરે આવ્યા પછી હું માતા પાસે ગઈ અને નાસ્તો તૈયાર કરવા લાગી. કારણ કે આજે રવિવાર હતો તેથી અમારે ક્યાંય જવાનું ન હતું. પછી પપ્પા અને રાહુલ નાસ્તો કરવા લાગ્યા અને પછી રાહુલ અને હું શોપિંગ કરવા ગયા. રાહુલે બજારમાં જઈને મારા માટે કપડાં લીધા અને પોતાના માટે પણ કપડાં ખરીદ્યા. મેં મારી માતા માટે પણ સારી ખરીદી. પછી અમે એક રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં જમ્યા અને ઘરે પાછા ફર્યા. જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ મારો ભાઈ રાહુલ મને કહેવા લાગ્યો, ચાલ હવે તારી શરત પૂરી કર. પછી મેં પણ શરત મુજબ મારું કામ કરવાનું શરૂ કર્યું અને તે દિવસથી હું રાહુલ સાથે પતિ પત્નીની જેમ રહેવા લાગી. હું એક પત્નીની જેમ તેની સંભાળ રાખતી અને તે પણ સંભાળ પતિ જેમ રાખતો. તે પછી અમારા જીવનમાં જે થવાનું હતું તે થઈ ગયું. મારો ભાઈ પણ ખૂબ ખુશ હતો અને હું પણ ખૂબ ખુશ હતી. હવે મારો ભાઈ ઘણો સુધરી ગયો છે અને કોઈની સાથે ફરવા પણ નથી જતો. તે માત્ર અભ્યાસ કરે છે અને ઘરે આવ્યા બાદ તે મારી સાથે પતિ પત્નીની જેમ રહે છે. આ રીતે અમે ખુશીથી જીવવા લાગ્યા. મને પણ મજબૂરીમાં મારા ભાઈને આ વાત સમજાવવાની ફરજ પડી હતી, પણ એમાં મારો કોઈ ઘાટો ન હતો કારણ કે જો હું એનું ધ્યાન ન રાખું તો કોણ રાખશે. લગભગ 4 મહિના પછી મારી શાળાના શિક્ષકનો જોઈનિંગ લેટર આવ્યો અને હું ત્યાં શિફ્ટ થઈ ગઈ. હવે અમારું કુટુંબ પણ સારું ચાલવા લાગ્યું. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ છે અને મારો ભાઈ રાહુલ પણ તેના જીવનમાં કંઈક સારું કરવાના માર્ગ પર છે. જો તે દિવસે હું મારા ભાઈને ન સમજી શકી હોત તો આજે તે ખોટી સંગતનો શિકાર બન્યો હોત તેમજ મારા પરિવારના સભ્યોનું જીવન બરબાદ કરી નાખ્યું હોત. આ રીતે મેં અને મારા ભાઈએ બિલકુલ પતિ પત્નીની જેમ રહીને અમારું ઘર બચાવ્યું અને તમે આગળ સમજી જ શકશો. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.